હે ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા બીજા એક વ્લોગમાં. તો આજે એકચ્યુઅલી હું કાઢું છું અહીંયા ગારો પ્લેસ્ટરમાં કામ કરે છે, ત્યાંથી એકચ્યુઅલી ગારો કાઢું છું અહીંયા. અહીંથી કાઢીને બેગમાં ભરું છું. હવે હમણાં 10મના વ્રત આવે છે તો હાંડીમાં તો બનાવવા માટે આપણે ગારો જોશે. તો અહીંથી હું કાઢીને ત્યાં મોકલાવીશ અને એટલે કાને કહીશ કે હાંડીમાં તો બનાવો તો એને વિડીયો બનાવી નાખજો અને સેન્ડ કરી દે એટલે હું તમને વિડીયોમાં આવીને વ્લોગમાં દેખાડી દઈશ બેઝિકલી. તો ચાલો વિડીયો જોવા માટે ટ્યુન રહેજો અને યા એની સુધી જોયા રાખજો. પછી મળે ગાઈસ, સિયા. જો હવે આપણે હાંડરી માતા બનાવવાનું શરૂઆત કરીએ. ધીમે ધીમે બધું પ્રિપરેશન ચાલુ છે. હવે ડિમ્પલ ભાભી થોડાક ધીમે ધીમે પેલું ગારાને આપણી ભાષામાં કહણાય પણ હવે 10 તો લઈને સોઈટાસ કહણવા માટે. તો ડિમ્પલ ભાભી જો બધું જો ગાણો કહણે ને બધા કરીએ છે. હવે ધીમે ધીમે હમણાં ચાલુ કર્યું. હવે તમે જોજો આગળ. હવે ચલો પછી બતાવીએ આગળ, થોડુંક આગળ વધીએ પછી પ્રિપરેશન થોડુંક. ચલો મળ્યા પછી. હવે આપણે બની ગયા. હવે હનગારવાની તૈયારી છે. હવે ધીમેથી પછી હનગારીએ. સિંદુરામાં પડ્યું છે. પૂછ્યું કાંઈ વાંધો નહીં, એમાં શું છે? હવે બધા ગારો ખવણેશ, અડધા બનાવેશ ને બધું કરે છે. હવે જાડું મોટું નાખો થોડું પાણી. Water. Isn't it? I need the stars. અમારા બીજા એક વ્લોગમાં. તો આજે એકચ્યુઅલી અમને ગારો ખૂંદીએ જ, એટલે હમણાં સાધન સિમ્પલ છે ગારો. હમણાં ખૂંદીને પછી બેસિકલી બનાવવાના છે. હમણાં ગારો સ્ટોકમાં એકદમ ઓછો છે તો અહીં જવું માસી ખૂંદે જ હમણાં, એટલે ખાંડે જ બેસિકલી પોછો કરે જ, બસ કડક છે થોડો અને એકદમ સોફ્ટ બનાવી અને પછી આપણે બનાવશું હાંડલીમાં. પર સેફ તમને દેખાડ્યું, જો પાછળ દેખાડો ત્યાં સેફ બનાવેલો છે. અહીંયા શેપ છે અને અહીંયા સંગારે છે. સરકસ તો આપણે દસમાં બનાવવા માટે શેપ આપવા સંજીવવા માટે આવી ગયા છે અને અહીંયા ડેકોરેટ કરે છે. ડિમ્પલમાં મેન ખુશી આ ડેકોરેટ દસામાં. ને અહીંયા આપણે માસી ગારો ખોલે છે. ચાલો કે હાંડીમાં આપણે બનાવતા હતા એની સાથે એક્સ્ટ્રા ગારો ઘટી ગયો. ઘટી ગયો તો ગારો તો આપણે એક્સ્ટ્રા ગારો લઈ આવેલ છે રમવા અને માસા. તો હમણાં કૂટવાનું ચાલુ છે અને બે ગારો છે અહીંયા પડ્યો છે, એમાં પછી કૂટીને પછી આપણે બનાવશું માસા બનાવે જેવી રીતના. ને પછી આપણે બનાવવા માટે રમવા અને સ્નેહ આવી ગયેલ છે.
રામ રામ આમાં કંઈ દેખાતું નથી. હમણાં આપણે ઇવનિંગનો પ્રોસેસ શરૂ છે એટલે આ તો ખાલી નાનું મોટું છે પતાવી દે. બીજું આપણે સવારના જોવા મળશે નેક્સ્ટ ડે. હમણાં ખાલી પ્રોસેસમાં જઈ દેખાડી દઉં તમને. હાલે છે બરાબર. આ સ્મૂટેસ હાલે પછી આ સમજે ને દડી યાદ કરી છે ને આમાં બે નાખું બે ને ખીતા આમાં હા ઓ હા ઓલો કરવા માટે બાકી અમુક સમયે ખબર ને બધા આપણા લોકો સાંજો કરવા જાય ને એટલે હું દડી પડી જાય પછી તકલીફ પછી બરાબર છે કે ઓલી લાઈટ જોઈએ દેખાતું જ નથી. દીધો ઓલી લાઈટ કરતો હા ને આમ ઓકે છે યાર બરાબર છે હે હા ઓલું આમ ઓલું છે કાળું કાળું બ્લેક એન્ડ વ્હાઈટ છે. ચાલો ગાઈસ, હવે આપણે આજના પતિ કેક બનાવવાના, બીજા આપણે બનાવશું કાલે. તો આપણે બેસિકલી રસમમાં હાંડી માતાને બધા રેડી કરી નાખ્યા છે. હવે હમણાં બીજા જે બનાવીએ છીએ, કાલે બીજા પણ બાકી છે તો એ બનાવશું. અને આ બધા આપણે પ્રાઇઝ નથી લેતા, કોઈ ફિક્સ નથી. આ બસ બેસિકલી આપણે ખુદની રીતે ખુશીથી બનાવી અને બીજા જે ઓર્ડર આવે એને આપીએ. એટલે આપણે કંઈ પ્રાઇઝ બીજી કંઈ ઓલું નથી. સો ઇટ્સ લાઈક ધર્માજા તરીકે એ લોકોને જે ખુશી દેવું હોય એ લોકો દઈ શકે. તો ચાલો હવે આપણે બીજા બધા રેડી કરી નાખીએ અને પછી મળે ગાઈસ. ઓકે ચાલો ગાઈસ, તો હવે આપણી બે બીજી રેડી થઈ છે અહીંયા અને ત્રીજી શનિવાર રેડી કરે છે. ખાલી અમે આ ટાઈમે ચેન્જ કરેલું છે. ઓકે, હું તમને દેખાડી દઉં. બરાબર અહીંયા આપણે સેલ્લા બને. કંઈ નહીં, ચાલો બીજું આપણે બનાવશું કાલે સવારના. તો ચાલો આજનો દિવસ આપણે અહીંયા પતાવીએ. મળ્યા પછી કાલે. સિયા.